हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण बधाने। આજનો વિડિયો ખાલી ને ખાલી D2D વાળા સ્ટુડન્ટ્સનો છે, ડિપ્લોમા ટુ ડિગ્રી જેને એડમિશન લેવાનું છે। સવારથી તમે જોઈ રહ્યા છો, ડેટ જોયા દેખાયો તો 19th જૂન ને 4 વાગ્યામાં વિડિયો બનાવી રહી છું, ઓલમોસ્ટ 4:30 પબ્લિશ પણ કરી દઈશ। ધ રીઝન ઇઝ કે જેમ તમે રાહ જોતા હતા એમ હું પણ રાહ જોતી હતી કે ક્યારે ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ આવે ડિપ્લોમા ટુ ડિગ્રી માટેનું। અને કાલે તમે જોશો તો તમને બધાને ખબર છે કે કાલે તમારું મેરિટ રેન્ક જનરેટ થવાનો છે। તો ચલો તમારો ટાઈમ અને મારો ટાઈમ વિધાઉટ વેસ્ટ કર્યા સિવાય ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ્વર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ તમે પણ કરી લેજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર એટલા માટે કરજો કારણ કે આ જ પ્લેટફોર્મ એકલું એવું છે જે તમને આખી ડિપ્લોમા ટુ ડિગ્રીની પ્રોસેસ તો સમજાવવાનું છે, લાઈવ પણ લેશે, ચોઇસ ફિલિંગ લાઈવમાં પણ કરાવશે અને બધી જ ઇન્ફોર્મેશન તમને આપણે આપવાના છે A to Z, જ્યાં સુધી તમારું ડિગ્રીમાં એડમિશન થાય ત્યાં સુધી। પ્લસ એની સાથે સાથે તમારા જે પણ ડાઉટ જે મને સવારના તમે કોલ અને મેસેજ કરીને થોડી ક્રેઝી કરી દીધી છે એ ડાઉટ્સ પણ હું આજે તમારે ક્લિયર કરવાની છું। તો વિડીયોને શું કરવાનું છે ભાઈ, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દેજો ને એમને કહી દેજો સબસ્ક્રાઇબ કરી દે। ઓકે ભાઈ બંધો, ચાલો સૌથી પહેલા તો મને એવું લાગે છે કે તમે આજે એસીપીસી નું પોર્ટલ છે ને મને એવું લાગે છે 500 થી 1000 વાર ઓપન કરી દીધું છે, જેટલી તમે તમારી લાઈફમાં બુક ઓપન નહીં કરી હોય। તમે કહેતા હશો કે મેડમ એવું કેમ કહો છો? યુ કેન નોટ બિલીવ ઇટ। 5 સેકન્ડ એસીપીસી નું પોર્ટલ પર જવાનું અને ચેક કરવાનું કે આવ્યું ભાઈ ઇન્સ્ટિટ્યૂટ નું આવ્યું, કંઈક આવ્યું, કઈ નથી આવ્યું ભાઈબંધો। જો હા, તમારી વાત સાચી કે મેડમ જો આજ તો 19 થઈ ગઈ, 18 તારીખની આપણે વાત કરીએ તો 18 તારીખે ઇન્સ્ટિટ્યૂટ નું લિસ્ટ આવવાનું હતું, 20 તારીખે તો કાલે આપણો મેરિટ પણ જનરેટ થવાનો છે એસીપીસી થ્રુ, અને 20 ની વાત કરીએ મતલબ કાલની જ વાત કરીએ તો મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ જવાની છે। હવે મેડમ અમે શું કરીએ, અમને તો હજી ઇન્સ્ટિટ્યૂટ નું લિસ્ટ જ નથી આવ્યું, તો અમે અમારો મેરિટ રેન્ક પણ જનરેટ નથી થયો, તો અમને કઈ રીતે ખબર પડશે કે અમારે કઈ ઇન્સ્ટિટ્યૂટ મતલબ કઈ જો કોલેજ છે એને ઉપર રાખવી, કઈ સેકન્ડ રાખવી? કારણ કે મોક રાઉન્ડ નો મતલબ થાય, જ્યારે મોક રાઉન્ડ શું છે બધી હું તમને વસ્તુ સમજાવું છું, ધ્યાનથી સાંભળજો। તમે આપણે કોર્સિસમાં જઈને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જશો ત્યારે મને કોઈ પણ વસ્તુ હજી સુધી દેખાઈ નથી। 2 દિવસથી આ પોર્ટલ જેવું હતું એવું ને એવું છે, બાકી કોઈ પણ નવી અપડેટ અહીંયા થઈ નથી। સો કદાચ તમને ના જોવા મળે તો કોઈ ટેન્શન ના લેતા, કોઈને પણ અહીંયા પોર્ટલ પર કઈ નવી વસ્તુ જોવા નથી મળી રહી, પણ ધ્યાનથી સાંભળજો દોસ્તો। હવે હોય છે શું? હા, પણ તમારે પોર્ટલ પર એક વસ્તુ કરવાની છે। એક મિનિટ, આ સોફ્ટવેર ઓપન થઈ જવા દો, જસ્ટ અ સેકન્ડ। ઓકે ગુડ, પાછા જતા રહીએ બેક। ઓકે, અહીંયા છે ને તમને લાસ્ટ યરના D2D ના એન્જિનિયરિંગના કટ ઓફ કીધા છે, બ્રાન્ચ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને DDCET નો જે રેન્ક છે એ પ્રમાણેના કટ ઓફ કીધા છે કે કયો મેરિટ રેન્ક જનરેટ થયો છે। ચલો આ ઓપન કરીએ સાઈડને કે ભાઈ LDC જો LD કોલેજ છે આપણી અમદાવાદની ગવર્મેન્ટ કોલેજ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ, એડમિશન કેટેગરી DDCET ફર્સ્ટ એડમિટેડ 109.5, DDCET રેન્ક 1 અને 149, લાસ્ટ જે થયું છે 149.5 243। તો આ એકવાર જે છે ને આખી શીટ એ રિફર કરજો। એની સાથે સાથે પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફ શું રહ્યા છે 2024માં, હું એટલા માટે કહું છું કે તમારા રેન્ક પ્રમાણે છે ને અહીંયા થોડું ઘણું પણ જોઈને રાખશો ને તો તમારે ચોઇસ ફિલિંગમાં ટાઈમ નહીં જાય। જો અહીંયા મોસ્ટલી બધી DDCET ના માર્ક્સ આટલા હોય તો તમારો રેન્ક અહીંયા આટલો જનરેટ થયો છે, હા ઉપર નીચે થઈ શકે છે પણ થોડો બહોત તમને આઈડિયા આવી જશે। હવે હું તમને શું કહેવાની છે ધ્યાનથી સાંભળજો। હવે તમારો કદાચ 20th થી, ચલો હવે કદાચ તમારો 20th થી મોક રાઉન્ડ ચાલુ થાય, મોક રાઉન્ડ ચાલુ થાય ત્યારે તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે પણ તમારે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ મતલબ કોલેજ તમારે આઈડેન્ટિફાઈ કરવાની હોય છે। કાલે જેવો તમારો કદાચ જો મેરિટ રેન્ક જનરેટ થઈ જાય છે, હજી સુધી થયો નથી, પણ જો તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ જાય છે તો હું તમને કહીશ લાસ્ટ યરના કટ ઓફ અને લાસ્ટ યરના ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ બધી વસ્તુ જોઈને, બ્રાન્ચ વાઇઝ કટ ઓફ જોઈને કે તમારો આટલી જગ્યાએ નંબર લાગી શકે છે। હવે જ્યારે તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવા બેસો ત્યારે તમારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની? ફર્સ્ટ કે તમારે કોલેજ જે છે એ ઘરની નજીક લેવી છે ભૈયા, નિયર હોમ, અને એ જ લેવાય નિયર હોમ। સેકન્ડ, આ બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં પહેલેથી ક્લિયર હોવી જોઈએ। નેક્સ્ટ, ગવર્મેન્ટ યા ફિર સેલ્ફ ફાઇનાન્સ,
તમે કહેશો મેડમ ગવર્મેન્ટ લેવી હોય ને અમને બધા તો, પણ એવું નહીં. ઘણા બધા સ્ટુડન્ટ્સે જ્યારે ડિગ્રીનું અહીંયા અત્યારે એસીપીસીની પ્રોસેસ ચાલુ છે ને, તો એ બધા લોકોએ પ્રોપર રિસર્ચ વર્ક નહોતું કર્યું અને ગવર્મેન્ટ કોલેજ મળવા છતાં પણ ગવર્મેન્ટ કોલેજ અમને મળી શકે છે, પણ પ્રોપર જે રીતે સિક્વન્સમાં અમને કોલેજ ફિલિંગ કરવી જોઈએ એ પ્રમાણે નથી કરી. એમને સેલ્ફ ફાઇનાન્સમાં નંબર લાગ્યો છે રાઉન્ડ 1 માં. હજી રાઉન્ડ 2 ચાલુ નથી થયું, 3 જુલાઈની આસપાસ કદાચ ચાલુ થવાનું છે. એટલે તમે આ બધી ભૂલ ના કરતા, રાઈટ. ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ લેવી છે, રાઈટ, અને ઘરની નજીક લેવી છે. આ બે વસ્તુ તો મેક્સિમમ તમારે યાદ રાખવાની છે. એના પછી વાત શું છે ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમે તમારા મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરતા હશો ત્યારે શું કરવાનું છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરે કે 100 150 ચોઇસ નાખી દે કોલેજની. એવું નથી કરવાનું. પહેલા તો તમારું D2D માં વસ્તુ શું હશે કે જેટલી સીટ્સ, ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજ છે એમાં ટોટલ સીટ કદાચ કોમ્પ્યુટર બ્રાન્ચની 100 છે, એમાંથી એમને એસીપીસી ના થ્રુ ડિગ્રીમાં તો ભરી જશે થોડી ઘણી કોલેજ, તો ડિગ્રીમાં ફોર એક્ઝામ્પલ એમને 85 જેવી ભરી લીધી, તો વેકેન્ટ કેટલી રહી છે ભાઈ D2D માટે? 15 જ. તો આ જે લિસ્ટ આવશે ને તમારું ઇન્સ્ટિટ્યૂટે બહુ ધ્યાનથી જોજો કે કેટલી કોલેજમાં કેટલી વેકેન્સી છે કે D2D માટે, મતલબ D2D વાળા સ્ટુડન્ટ્સ માટે કેટલી સીટ્સ ખાલી છે બ્રાન્ચ વાઇઝ, એ જોવી બહુ જરૂરી છે. એટલે હું તમને સમજાવીશ, જેવું લિસ્ટ આવે, જેમ તમે રાહ જોઈ રહ્યા છો હું પણ રાહ જોઈ રહી છું, અને જેવું લિસ્ટ આવશે ડેફિનેટલી હું તમને અહીંયા સમજાવી દઈશ કે લિસ્ટમાં શું જોવાનું હશે ને કઈ રીતે જોવાનું હશે. તો 15 સીટ્સ તમારા માટે વધી છે, કારણ કે 85 તો એમને જે આપણે એસીપીસી જે ડિગ્રીની પ્રોસેસ ચાલુ છે એમાં પહેલી વખત જ ભરી લીધી હોય, બરાબર છે. હવે વાત એ છે કે જ્યારે મોક રાઉન્ડમાં ઘણા બધા 100 50 ચોઇસ ફિલિંગ કરે અને છતાં પણ લાસ્ટમાં એમને કોઈ પણ ચોઇસ એલોકેટ ના થાય, મતલબ કોઈ પણ એમને કોલેજમાં સીટ જ એલોકેટ ના થાય. એવું કેમ હોઈ શકે? યસ, કારણ કે હવે મારો રેન્ક ફોર એક્ઝામ્પલ મેરિટ રેન્ક જનરેટ થતો હોય 5000 કે 2000 અને હું લિસ્ટમાં લખતી હોઉં 500 વાળા, જેમ 500 વાળાએ મેરિટ રેન્ક અટક્યું હોય, તો હવે એ કોલેજ જેમાં 500 વાળાએ મેરિટ રેન્ક અટક્યું અને હું એ બધી કોલેજો ભરતી હોઉં અને મારો મેરિટ રેન્ક 2000 થતો હોય, તો મને કોલેજ આપવાના નહીં જ આપવાના એ રહ્યા દોસ્તો. તો એ વસ્તુ ધ્યાનથી સાંભળજો. મેક શ્યોર તમારો મેરિટ રેન્ક ત્યારે જ જનરેટ થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્લેમર આપું છું, જ્યારે તમે આ જ વર્ષે DDCET ની એક્ઝામ ક્લિયર કરી હોય, તમે ગયા વર્ષે DDCET ની એક્ઝામ ક્લિયર કરી હોય, તો પછી અહીંયા વેલિડ નહીં થાય. આ વખતે જ જો તમે DDCET 2025માં તમારી એક્ઝામ ક્લિયર કરી છે તો જ તમારો મેરિટ રેન્ક જનરેટ થશે. તો એ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. હવે જ્યારે તમારો મોક રાઉન્ડ ચાલુ થશે ત્યારે તમારે શું કરવાનું છે? પહેલા જ કીધું છે કે ફાલતુ ટાઈમ તમે એસીપીસી ના પોર્ટલ પર જઈને આયુ એ ચેક કરવાની બદલે તમે 2024 ના બ્રાન્ચ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને માર્ક્સ જે છે, તો મેરિટ રેન્ક કેટલો જનરેટ થયો છે બધી થોડી રિસર્ચ કરી લો, તમને ખબર પડે. એની આસપાસ જ કંઈ ઉપર નીચે બહુ વધારે નથી થતું, તો તમને થોડો ઘણો આઈડિયા આવી જશે. ચોઇસ તમે 1 2 3 કદાચ 15 ચોઇસ કરી, બરાબર છે, તમે 15 ચોઇસ કરી, 15 માંથી તમને કોઈ પણ એક સીટ છે જે અલોકેટ થશે. સીટ મતલબ એ કોલેજમાં, ભાઈ આ કોલેજમાં આ બ્રાન્ચમાં તમને, હા, કન્ફર્મ. હવે કઈ રીતે ચેક કરશે ધ્યાનથી સાંભળજો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, ચલો સો એન્ડ સો ચાલુ છે. એમને પહેલી વાળી જે તમારી કોલેજ છે એ ચેક કરી, નથી મળતું, કેન્સલ. બીજી વાળી છે જોયું, નથી મળતું, કેન્સલ. ત્રીજી વાળી છે મળી જાય છે, તો રાઈટ, આ તમને તમારા પોર્ટલ પર શો થઈ જશે. પછી તમે એમ કહેશો મને તો ચોથી વાળી ગમતી હતી, પણ તો ચોથી વાળી શો નહીં થાય બેટા. જ્યારે એમને લાગ્યું કે ભાઈ આ વાળી તમને કોલેજ છે અથવા તો આ બ્રાન્ચમાં તમારું એડમિશન થઈ શકે એવું છે તમારા મેરિટ પ્રમાણે, તો એ પછી 4th પણ ચેક નહીં કરે, 5th પણ નહીં કરે, 6th પણ નહીં કરે. અને એનો મતલબ એવો નથી કે તમને 3rd વાળી મળી તો એના પછીની જેટલી પણ કોલેજ છે બધીમાં તમારું એડમિશન થતું જ હશે. એમાં ઘણી બધી એવી કોલેજો છે કે જેનું કદાચ મેરિટ ગયા વર્ષે ડાઉન હોય લેકિન આ વર્ષે અપ થયું હોય. તમે ગયા વર્ષ પ્રમાણે નાખી હોય કોલેજ ચોઇસ ફિલિંગ, પણ આ વર્ષે કદાચ એનું એ કોલેજનું કદાચ રિઝલ્ટ અપ થયું હોય, તો મે બી શાયદ એ ના પણ મળે, તો કદાચ 4th માં ના મળતું હોય, 5th ના 6th માં મળતું પણ હોય, એવું પણ પોસિબલ છે. પણ એ તમને તમારી ચોઇસ ફિલિંગમાંથી એવું નહીં બતાવે કે તમે આ 15 કરી છે એમાં આ 8માં મળી શકે છે એન્ડ ધેન યુ કેન ચૂઝ કે તમારે કઈ લેવી છે. નહીં, એ ગમે તે એક જ તમને આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ છે, રાઈટ ક્લિક, ડન, લઈ લો ભાઈ. ઓકે, હવે મોક રાઉન્ડ છે ને દોસ્તો એક ટ્રાયલ રાઉન્ડ છે. એટલે મોક રાઉન્ડમાં તમને કોઈ સીટ એલોકેટ થઈ જાય, ધારો કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ છે અને તમે તો ખુશ થઈ ગયા, મને તો મળી જ જવાનું છે, ચલો લઈ લઈએ, તો ના થાય એમ. મોક રાઉન્ડ છે, ટ્રાયલ રાઉન્ડ છે, જે ખાલી ને ખાલી તમને થોડું રિસર્ચ કરતા શીખવાડે, ચોઇસ ફિલિંગ કરતા શીખવાડે, કઈ રીતે કોલેજ જે છે તમારે અપ ડાઉન રાખવી, તમારી પ્રાયોરિટી કઈ રીતે છે, એ બધી વસ્તુ તમને શીખવાડે છે. એ તમને એવું નથી કહેતા કે તમને મોક રાઉન્ડમાં જે એલોકેટ થાય ને તમારે લઈ લો, ના. હા, પછી તમે એમ કહો કે મેડમ જ્યારે અમે રાઉન્ડ 1 માં જઈએ ત્યારે મોક રાઉન્ડમાં જે અમે ચોઇસ ફિલિંગ કરી છે એના એ સેમ રાખી શકીએ? હા,
રાખી શકો, યુ આર સેટિસ્ફાઈડ કે મારું આ સિક્વન્સ બરાબર છે, તો રાઉન્ડ 1 માં તમે સેમ રાખી શકો છો. તમે એમ કહો કે મેડમ આ મોક રાઉન્ડમાં જે અમે ચોઇસ ફિલિંગ રાખી છે અને રાઉન્ડ 1 માં મારે ચેન્જ કરી દેવી છે, તો હા, તો એ પણ તમે ચેન્જ કરી શકો છો. આપણે વોટ્સઅપ ગ્રુપમાં જો તમે નથી જોડાયા તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું દોસ્તો. વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જજો. એકવાર જોડાઈ ગયા છો તો બીજી વાર જોડાવાની જરૂર નથી, અને કોર્સની લિંક પણ હું મૂકી દઈશ, તો જોઈ લેજો દોસ્તો. ઓકે, ગવર્મેન્ટની વાત કરી, મોક રાઉન્ડની વાત કરી, તો અત્યારે હું રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં શું કરવાનું છે ખાસ હું અત્યારે ઇન્ફોર્મેશન નહીં આપું. ઇન્ફોર્મેશન અત્યારે તમારે એ જ કરવાનું છે કે તમે પણ વેઇટ કરો, હું પણ વેઇટ કરું, જેમ તમે પણ રાહ જોઈ રહ્યા છો, હું પણ રાહ જોઈ રહી છું કે ક્યારે ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ આવે, ક્યારે તમારો મેરિટ રેન્ક જનરેટ થાય, હું તમને આગળની પ્રોસેસ સમજાવી શકું શું કરવાનું છે. પણ મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ હોય છે દોસ્તો. જો મોક રાઉન્ડમાંથી તમારે ભૂલ થાય તો પણ વાંધો નથી. હા, એસીપીસી ની જ્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ડિગ્રી માટે, ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ જ નથી કરી. એ બધા તો એવું લાગે છે કે મોક રાઉન્ડ તો આમે ટ્રાયલ રાઉન્ડ છે ને, તો કદાચ સીટ અલોકેટ થઈ પણ જાય તો શું વાંધો છે, થોડી આપણે એડમિશન લેવાનું છે. તમે એવી ભૂલ ના કરતા દોસ્તો. તમે ડેફિનેટલી મોક રાઉન્ડમાં જજો, ચોઇસ ફિલિંગ કરજો, જેથી તમને આઈડિયા આવે કે તમારા પ્રેફરન્સ પ્રમાણેની કઈ કઈ કોલેજ છે અને તમને કઈ કોલેજમાં મતલબ એડમિશન થવાના ચાન્સીસ છે. તો આ વસ્તુ ઘણી બધી મેટર કરે છે. પછી એમાં TFW કઈ રીતે તમારે એડ કરવાની, પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ કઈ રીતે એડ કરવાની, પ્રાઇવેટમાં પણ TFW આવે કઈ રીતે એડ કરવાની, બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે આપણા પ્લેટફોર્મ પર. એટલે તમારે પ્રિયશ્રી વિદ્યાપીઠ અને પ્રિયશ્રી જ્ઞાનપીઠ આપણી બંને ચેનલ પર સબસ્ક્રાઇબ થયેલું હોવું જોઈએ. પછી જો તમે અમને મેસેજ કરશો કે આ શું થયું, તો અમે રિપ્લાય નહીં આપે. રીઝન શું છે કે બેટા તમારા માટે બધી જ ઇન્ફોર્મેશન અમે વેલ ઇન એડવાન્સ પ્રોવાઈડ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે હજી સુધી કંઈ આવ્યું નથી, પણ છતાં પણ મેં તમને મોક રાઉન્ડમાં શું કરવાનું અને જ્યાં સુધી આપણે ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ નથી આવતું ત્યાં સુધી આપણે શું શું કરી શકીએ એ બધી જ ઇન્ફોર્મેશન મેં તમને એડવાન્સમાં આપી દીધી છે. તો ટેન્શન ના લેશો, જ્યારે પણ કોઈ પણ અપડેટ આવે છે હું ડેફિનેટલી તમને આપીશ. તો એસીપીસી ના પોર્ટલ પર જઈને ટાઈમ વેસ્ટ ના કરશો. તો આવી જ નવી અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીએ. ચીલ એન્ડ બાય બાય, ટેક કેર.